તો ભરૂચના વાલિયાના સિલુડી ગામમાં વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ગામના કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ફરી વળ્યા। સ્કૂલ ફળિયામાં 2 મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ। ઘટનામાં દિવ્યાંગ વૃદ્ધાને ભારે જહેમતે બચાવી લેવામાં આવ્યા હતા। અસરગ્રસ્ત 50 જેટલા લોકોને સુરક્ષિત શાળામાં ખસેડાયા। સિલુડી ગામના અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે। ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું। સોસાયટી અને જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે। સિલુડીમાં કમરસમા પાણી ભરાતા લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બંને વિઝ્યુઅલ્સ અમે આપને બતાવી રહ્યા છીએ કેવી રીતે સોસાયટીઓ અને શેરીઓમાં પાણી ભરાયું છે। બીજી તરફ લોકો જે પોતાના મકાનની અંદરથી પાણી ખાલી કરી રહ્યા છે અને કેવી રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાઇપ વડે જે મકાનમાં પાણી ભરાયું છે એ પાણીનો પ્રવાહ નિકાલ કરી રહ્યા છે। તો બીજી તરફ કેડસમાં પાણી ભરાયા છે શેરીઓની અંદર। દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। 10 જેટલા ઘરોની અંદર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે લોકોનું જનજીવન ક્યાંક અસ્તવ્યસ્ત થયું। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 50 જેટલા લોકોને સુરક્ષિત શાળામાં ખસેડી દેવામાં આવ્યા છે। અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યું છે। વાત કરીએ ભરૂચ જિલ્લાની, તો ભરૂચના અંકલેશ્વર હાંસોટ રોડ પર પ્રથમ વરસાદથી તારાજી જેવા દ્રશ્યો। બુલેટ ટ્રેન કામગીરીના કારણે બનાવેલું નાળું જોખમી બન્યું। અંકલેશ્વર હાંસોટ રોડ પર વાહન વ્યવહાર બંધ કરાયો। નાળું તણાઈ જતા કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। તો અમરાવતી ખાડીના નાળાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે। ભરૂચના અંકલેશ્વરના હાંસોટ રોડ પર પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી। હંગામી બ્રિજ બનાવવામાં આવ્યું છે અને તે અપૂરતું છે। અમારી હવે એ માંગ છે કે આ જે હંગામી બ્રિજ છે એને ટોટલ તોડી નાખવામાં આવે તો જ વિકલ્પ છે। યા તોડવામાં આવે અને રેલવેના જે પાઇપો છે એ હટાવવામાં આવે તો જ શહેરમાં પાણીની આવક ઘટશે। હાલ જો આવું રહ્યું તો શહેરમાં ફરીથી પાણી આવવાની શક્યતાઓ ઘણી છે। હવે આ જે હંગામી બિલ છે એનું કોઈ કામ નથી, કેમ કે ઓલરેડી અડધું ડેમેજ થઈ ગયું છે। એના પર વાહનોની અવર જવર થવાની નથી। અવર જવર માટે જૂનો બ્રિજ હાલ ચાલુ છે, જે નાના વાહનો માટે છે, તો તેને ચાલુ રાખવું જોઈએ અને આને પૂરેપૂરું ડિસ્મેન્ટલ કરવું જોઈએ। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોટ રોડ એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને હું તમને પ્રથમ દ્રષ્ટિ બતાવીશ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોટ વિસ્તારનો આ માર્ગ છે, જ્યાં હંગામી ધોરણે એક નાળું બનાવવામાં આવ્યું હતું। પ્રથમ વરસાદના અંદર તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને જે વરસાદ વરસ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક નાળા ધોવાઈ ગયા છે। મોટા પ્રમાણમાં જોખમી દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। આ સંપૂર્ણ રોડ ધોવાઈ જવાના કારણે સંપૂર્ણ જે વાહન વ્યવહાર છે તે અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આ રોડની ઉપર જ સીધું ડામર કપચીનો માલ પાથરીને હંગામી ધોરણે આ નાળું બનાવવામાં આવ્યું હતું। સંપૂર્ણ નાળું ધોવાઈ જવાના કારણે ઘણી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, જેના કારણે હાંસોટ અને અંકલેશ્વર વચ્ચેનો તમામ જે વાહન વ્યવહારનું જે ડાયવર્ઝન છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે। પરંતુ જે પ્રથમ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ જે માર્ગ છે તે વરસાદી પાણીનો સતત ફ્લો છે, જેના કારણે નીચે માટીનું ધોવાણ થઈ રહ્યું છે। માટીના ધોવાણના કારણે સંપૂર્ણ નાળું ગમે ત્યારે તણાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। તંત્રએ પણ આ વાયરલ વિડીયોના પગલે સતત વોચ રાખવામાં આવી રહી છે અને વોચ રાખવા સાથે સાથે અહીંયા અકસ્માત ન સર્જાય તે માટે સંપૂર્ણ જે વાહન વ્યવહાર છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે ગઈકાલ સુધી આની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું અને હજુ પણ વરસાદની સ્થિતિ એટલે કે વરસાદની આગાહી યથાવત છે। ત્યારે તમે પ્રથમ દ્રષ્ટિમાં જોઈ રહ્યા છો કે સંપૂર્ણ માર્ગ ગમે ત્યારે તણાઈ જાય અને મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ કે ભરૂચનો સંપૂર્ણ માર્ગ જે ધોવાઈ રહ્યો છે તે કઈ રીતે માટીનું ધોવાણ થઈ રહ્યું છે તે હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ કે આ સંપૂર્ણ જે માર્ગ તમે જોઈ રહ્યા છો તે મોટા પ્રમાણમાં ધોવાઈ રહ્યો છે। એટલે એવું કહી શકાય કે આપણે જે ઉભા છે એ પણ જોખમી છે। ખાસ કરીને માટીનું ધોવાણ થવાના કારણે સંપૂર્ણ માર્ગ છૂટો થઈ રહ્યો છે અને ગમે ત્યારે ધસી પડે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। પરંતુ અહીં મોટી હોનારત સર્જાવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે હંગામી ધોરણે જે બ્રિજ બનાવવામાં આવ્યું હતું, જે નાળું બનાવવામાં આવ્યું હતું, હાલ તણાઈ ગયું છે અને મોટા પ્રમાણમાં વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। મનોજ કમારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।